શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 24મો અધ્યાય સાંખ્ય યોગ. શ્રી ભગવાનુવાચ અથ તે સંપ્રવક્ષ્યામિ સાંખ્યમ પૂર્વૈર્વિનિશ્ચિતમ યદ વિજ્ઞાય પુમાં સદ્યો જહયાદ વૈકલ્પિકં ભ્રમં જજ્ઞાનમથો યર્થ એકમેવાવિકલ્પિતં યદા વિવેકનિપુણા આદૌ કૃતયુગે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, સાંખ્ય શાસ્ત્ર સંભળાવું. ઋષિ મુનિઓ આનો નિર્ણય કર્યો છે. મહાન ઋષિ મુનિઓએ જીવ એને સારી રીતે સમજી લે ને તો એ ભેદ બુદ્ધિમાં જન્મેલા સુખ દુઃખ વગેરે ભ્રમને તત્કાળ ત્યજી દે. સ્પષ્ટ સમજાઈ જાય કે બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં. જ્યારે યુગની શરૂઆત નહોતી થઈ ત્યારે જ્ઞાતા અને જ્ઞેય એટલે દ્રષ્ટા અને દ્રશ્યનો એવો કોઈ ભેદ નહોતો. એક તત્વ જ હતો, સર્વત્ર પરિપૂર્ણ એક જ તત્વ. જ્યારે કૃતયુગ આવ્યો એટલે કે સતયુગ આવ્યો ત્યારે વિવેક કુશળ લોકો આવ્યા. ત્યારે બધાની બ્રહ્મ દ્રષ્ટિ જ હતી અને બધાને અભેદ રૂપે જોતા ને પરમાત્માનું સ્વરૂપ માનતા. બ્રહ્મમાં કોઈ જાતનો વિકલ્પ જ નથી, કોઈ પ્રકારનો વિકલ્પ નથી. કેવળ અદ્વિતીય જ્ઞાન સત્ય છે. મન વાણી અહીંયા પહોંચી શકતા નથી. એ વિશાળ સત્ય સ્વરૂપ બ્રહ્મ જ માયા અને એમાં પ્રતિબિંબિત જીવ રૂપે દ્રશ્ય અને દ્રષ્ટા બે રૂપમાં વિભક્ત થઈ ગયો. એમાંથી એક વસ્તુને પ્રકૃતિ કહે છે અને એ પ્રકૃતિએ જગતમાં કાર્ય કારણ રૂપ ધારણ કર્યું. આવી રીતે કાર્ય કારણ રૂપે બે અંશમાં એટલે કે જે દ્રશ્ય છે એ કાર્ય કારણ રૂપ પ્રકૃતિ છે અને દ્રષ્ટા છે એ પુરુષ કહેવાય. ઉદ્ધવ, મેં જ જીવના શુભ અશુભ કર્મ પ્રમાણે પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો અને એમાંથી 3 ગુણ સત્વ રજ ને તમ પ્રગટ થયા. એ ગુણમાંથી ક્રિયાશક્તિ વાળા સૂત્રની ઉત્પત્તિ થઈ અને જ્ઞાન શક્તિ વાળા મહત્તત્વની ઉત્પત્તિ થઈ. એ એક જ તત્વની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એ નામે સૂત્ર અને મહાન એવી સંજ્ઞા થઈ. પણ વસ્તુ તો એક જ તત્વ છે.
મહત્તત્વમાં વિકાર થયો એટલે અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર જીવને મોહિત કરીને ભ્રમમાં નાખી દે. એ 3 પ્રકારનો અહંકાર છે: સાત્વિક, રાજસ અને તામસ. અહંકાર જ પંચ તન્માત્રા, ઇન્દ્રિય અને મનનું કારણ છે. એટલે એ જળ ચેતનની ગ્રંથિ રૂપે છે. આ અહંકાર કાર્ય છે અને કારણે છે. તામસ અહંકારથી 5 તન્માત્રા અને એમાંથી 5 ભૂતની ઉત્પત્તિ થઈ, તથા રાજસ અહંકારથી ઇન્દ્રિય અને સાત્વિક અહંકારથી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 11 દેવતા પ્રગટ થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, આવી રીતે 11 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. એ દેવતાઓ પ્રગટ થયા. એ બધા મારી પ્રેરણાથી એકત્ર થઈ પરસ્પર મળી ગયા અને એક બ્રહ્માંડ રૂપે અંડ ઉત્પન્ન કર્યું. આ બ્રહ્માંડ છે એ મારું ઉત્તમ નિવાસ સ્થાન છે. જ્યારે એ અંડ જળમાં સ્થિત થઈ ગયો ત્યારે હું જ નારાયણ રૂપે એમાં બિરાજમાન થયો. મારી નાભીમાંથી વિશ્વ કમળની ઉત્પત્તિ થઈ. એ કમળમાં બ્રહ્માજીનો આવિર્ભાવ થયો અને બ્રહ્માજીએ દીર્ઘ તપ કર્યું. વિશ્વ દ્રષ્ટા બ્રહ્માજીએ. અને પછી મારો કૃપા પ્રસાદ પામીને રજોગુણ દ્વારા ભૂ ભુવઃ સ્વઃ અર્થાત પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, આ 3 લોકની અને એના લોકપાલની એણે રચના કરી. દેવતાઓના નિવાસ માટે એને સ્વર્ગલોક બનાવ્યું, ભૂત પ્રેતાદિ માટે ભુવલોક અને મનુષ્ય માટે ભૂલોક એટલે પૃથ્વીલોક બનાવ્યો. એવું નક્કી કર્યું. આ 3 લોકથી ઉપર મહરલોક, તપોલોક અને સિદ્ધોના નિવાસ સ્થાન થયા. સૃષ્ટિ કાર્યમાં કુશળ બ્રહ્માજીએ અસુરો અને નાગો માટે પૃથ્વીથી નીચે અતલ, વિતલ, સુતલ વગેરે 7 પાતાળ બનાવ્યા છે. પાતાળ 7 અસુરો માટે રહેવાના, નાગ માટે રહેવાના. આ જ 3 લોકમાં ત્રિગુણાત્મક કર્મો અનુસાર, ગુણને લીધે જે કર્મ કરે છે એ અનુસાર જીવને વિવિધ ગતિ પ્રાપ્ત થાય. 3 લોકની અંદર યોગ, તપ, સંન્યાસ દ્વારા મહરલોક, જનલોક અને તપોલોક અને સત્યલોક એની પ્રાપ્તિ થાય, ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. યોગ, તપ ને સંન્યાસથી. ભક્તિ યોગથી મારું પરમધામ પ્રાપ્ત થાય છે. આ બધું જગત છે ને એ કર્મ અને એના સંસ્કારથી યુક્ત છે. હું જ કાળ રૂપે બધાના કર્મ અનુસાર એના ફળનું વિધાન કરું છું કે આને કેવું કર્મ કર્યું છે. આ ગુણ પ્રવાહની અંદર પડીને જીવ ક્યારેક ડૂબી જાય છે, ક્યારેક ઉપર આવે છે, ક્યારેક એની અધોગતિ થાય છે ને ક્યાંક પુણ્ય કર્મ રૂપે એને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય છે, ઉચ્ચ લોકમાં જાય છે. જગતમાં નાના મોટા જાડા પાતળા જેટલા પદાર્થો છે એ બધાય પ્રકૃતિ અને પુરુષ બેના સંયોગથી ઉત્પન્ન થાય.
જેના આદિ અને અંતમાં જે તત્વ છે એ તત્વ મધ્યમાંય છે અને એને સત્ય માનવું. આદિમાં છે, અંતમાં છે, મધ્યમાંય છે, પણ એ જ વિકાર સત્ય નથી. વિકાર સત્ય નથી, તત્વ સત્ય છે, કલ્પના માત્ર છે. જેમ સોનામાંથી કડા, કુંડળ વગેરે એ સોનાનો વિકાર છે, સોનામાંથી બન્યા છે. અને માટીનો વિકાર એટલે કે ઘડા, કોળિયા વગેરે બન્યા. આ ઘડો, કોળિયા અને કડા, કુંડળ બન્યા એ પહેલા માટી અને સોનું જ હતું. જ્યારે ઘડા ફૂટી જશે કે અલંકારો ઓગળી જશે કે ઉગાડી નખાશે ત્યારે એ માટી ને સોનું જ રહેશે. મધ્યમાં જે આકાર બન્યો છે, અલંકાર બન્યા છે, ત્યારે પણ એ માટી અને સોનું જ છે. એમ સૃષ્ટિના પૂર્વમાં મહત્તત્વાદી ઈ પણ જે પરમ કારણને ઉપાદાન બનાવીને બીજા અહંકાર આદિ કાર્ય સમૂહની રચના કરે છે, તે આ જ બધાની અપેક્ષા એ પરમ સત્ય છે. તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ પણ કાર્યના આદિ અને અંતમાં વિદ્યમાન રહે છે એ પરમાત્મા જ સત્ય છે. આ પ્રપંચનું ઉપાદાન કારણ પ્રકૃતિ, આધાર પુરુષ પરમાત્મા, આને પ્રગટ કરનાર કાળ છે. વ્યવહારની આ ત્રિવિધતા વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે અને હું જ શુદ્ધ બ્રહ્મ છું. પ્રકૃતિર્યસ્યોપાદાનમ આધાર પુરુષ પર સતોભિવ્યંજક કાલો બ્રહ્મતંત્રેતયં ત્વહં. જ્યાં સુધી પરમાત્માની એટલે કે મારી ઈક્ષણ શક્તિ કામ કર્યા કરે છે ત્યાં સુધી મારી પાલન ક્રિયા પણ ચાલતી હોય છે. ત્યાં સુધી જીવોના કર્મના ભોગ માટે કારણ કાર્ય રૂપી અથવા તો પિતા પુત્રના રૂપથી આ સૃષ્ટિ ચક્ર નિરંતર ચાલતું રહે છે. આ વિરાટ જ વિવિધ લોકની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની લીલા ભૂમિ છે. જ્યારે હું પ્રલયનો સંકલ્પ કરું છું, કાળ રૂપે એમાં પ્રવેશ કરું છું, ત્યારે બ્રહ્માંડ વિનાશ માટે યોગ્ય બની જાય છે. બ્રહ્માંડના લીન થવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. શરીર અન્નમાં, અન્ન બીજમાં અને બીજ ભૂમિમાં અને ભૂમિ ગંધ તન માત્રામાં લીન થઈ જાય. ગંધ જળમાં લીન થાય, જળ પોતાના ગુણમાં એટલે કે રસમાં લીન થાય. જળનું ગુણ છે રસ, જળ રસમાં લીન થાય. રસ છે તેજમાં લીન થાય. તેજ રૂપ બદલીને લીન થઈ જાય છે. રસ તેજમાં થાય, તેજ રૂપમાં, અને આ રૂપ છે એ વાયુમાં લીન થાય. વાયુ સ્પર્શમાં લીન થાય, સ્પર્શ આકાશમાં લીન થાય અને આકાશ શબ્દ તન માત્રામાં લીન થઈ જાય છે. ઇન્દ્રિયો પોતપોતાના કારણ દેવતાઓમાં અને છેવટે રાજસ અહંકારમાં સમાઈ જાય છે. આ રાજસ અહંકાર છે પોતાના નિયંતા સાત્વિક અહંકાર રૂપમાં
સાતવી અહંકાર રૂપ મનમાં લીન થાય. શબ્દ તન માત્રા પંચમહાભૂતના રૂપમાં. પંચમહાભૂતનું રૂપ છે કાર્ય કારણ રૂપ. તામસ અહંકારમાં અને સઘળા વિશ્વને મોહિત કરવામાં સમર્થ ત્રિવિધ અહંકાર એ મહત તત્વમાં લીન થઈ જાય છે. જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ વાળું મહત તત્વ પોતાના કારણ ગુણમાં લીન થઈ જાય છે. ગુણ અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ પોતાના પ્રેરક અવિનાશી કાળમાં લીન થઈ જાય છે. કાળ માયામય વિદ્યામાન. કાળ છે એ માયામય એટલે કે વિદ્યામય જીવમાં લીન અને જીવ મુજ અજન્મા આત્મામાં લીન થાય. આત્મા છે એ કોઈનામાં લીન થતો નથી. એ તો ઉપાધિ રહિત અને પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે. એ જગતની સૃષ્ટિ અને લયનું અધિષ્ઠાન અને સીમા છે. ઉદ્ધવ જે આ પ્રમાણે વિવેક દ્રષ્ટિથી જુએ છે એના ચિત્તમાં આ પ્રપંચનો ભ્રમ જ થઈ શકતો નથી. અને કદાચ ભ્રમ થઈ જાય તો એ વધારે સમય હૃદયમાં કઈ રીતે રહી શકે. સૂર્યનો ઉદય થાય પછી કોઈ દિવસ અંધકાર રહે ખરો? ઉદ્ધવજી, હું કાર્ય અને કારણ બેયનો સાક્ષી છું. મેં તમને સૃષ્ટિથી પ્રલય અને પ્રલયથી સૃષ્ટિ સુધીની સાંખ્ય વિધિ કહી દીધી. એટલે સંશયની ગાંઠ કપાઈ જાય અને પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. એષ સાંખ્ય વિધિ પ્રોક્ત સંશય ગ્રંથિ ભેદન પ્રતિલોમાનુલોમાભ્યામ પરાવર દૃશામયા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે ચતુર્વિંશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.